રાજા તન અને ધનથી દુઃખી હોવા છતાં મનથી દુઃખી ન હતો. પોતે દુઃખી હોવા છતાં સૌનું દુઃખ માંગી લેતો હતો. પોતાના દુઃખે જ સામાના દુઃખની સમજ આવે, સ્વાભાવિક દયા થાય. સૌના સુખ સંતોષ કે શાંતિ માટે સર્વસ્વ સમર્પણ અને સર્વ દુઃખ સહનમ તો સાધુ પુરુષોના સ્વભાવમાં હોય છે. ઉત્તમ કે અધમનો વિચાર કર્યા વિના માત્ર જીવ છે એમ જાણી રાજાએ દયા કરી છે. પરીક્ષા માટે આવેલા બ્રહ્મા વિષ્ણુ શંકર પ્રસન્ન થયા, દર્શન દીધા. રાજાએ ભગવાનમાં મન પરોવ્યું. રાજા નિસંગ અને નિસ્પૃહ હતા, કાંઈ માગ્યું નહીં. ભક્તિરત થયા, જીવન મુક્ત થયા. એના વંશજો પ્રભુ પરાયણ થયા. પિતાના પુણ્યથી પરિવાર પણ પ્રભુ પરાયણ બને છે. વિતથના બીજા પુત્ર બૃહક્ષત્ર હતા. તેમના પુત્ર હસ્તી રાજા થયા. તેમને હસ્તિનાપુર વસાવ્યું. તેમના પુત્ર અજમેઢના વંશમાં થયેલા નીપ રાજા છાયાસુકની પુત્રી કૃત્વી સાથે વર્યા. તેનો બ્રહ્મદત્ત પુત્ર થયો. અજમેઢને અન્ય રાણીઓ દ્વારા થયેલા પુત્ર નીલના વંશમાં મૃદગલ વગેરે થયા અને મૃદગલને ત્યાં જોડકામાં દિવોદાસ અને અહલ્યા જન્મ્યા. આ અહલ્યા એ ગૌતમ ઋષિ સાથે પરણ્યા. તેમના પુત્ર શતાનંદ થયા. તેમના શતધૃતિ ધનુર્વેદ નિપુણ થયા. તેના પુત્ર શરદ્વાન થયા. તેમને ત્યાં જોડકામાં કૃપાચાર્યજી અને કૃપી જન્મ્યા. કૃપી એ દ્રોણના પત્ની થયા. અહીંયા અધ્યાય 21મો. શ્રીજી શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપાથી વિશ્રામ. પ્રભુ ચરણોમાં દંડવત. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. અધ્યાય 22મો. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. અધ્યાય 22. નવમ સ્કંદ. સૌને નિરોગી કરતા શાંતનુના પુત્ર ગંગાજી દ્વારા થયા ભીષ્મ. ભગવાને ભક્તવંશ રૂપ પરીક્ષિતની રક્ષા કરી છે. દિવોદાસના વંશમાં રાજા દ્રુપદ થયા. તેમના પુત્રી દ્રૌપદી થયા અને દૃષ્ટદ્રુમ્ન વગેરે પુત્રો થયા. અજમેઢના બીજા પુત્ર વૃક્ષ થયા. તેમના પુત્ર સંવરણ સૂર્યકન્યા તપ્તી સાથે પરણ્યા. તેમના પુત્ર કુરુ થયા. તેમના પુત્ર સુદ્યુમ્નના વંશમાં બૃહદત્ત થયા. આ બૃહદ્રથ થયા. તેની એક પત્નીને 2 ટુકડા રૂપે બાળક જન્મ્યું. તેને જરા રાક્ષસીએ સાંધીને જીવ જીવ કહ્યું. બાળક જીવતું થયું. એનું નામ પડ્યું જરાસંઘ. કુરુ રાજાના બીજા પુત્ર જહનુના વંશમાં પ્રતીપ રાજા થયા. તેના દેવાપી, શાંતનુ અને બાહલિક નામના પુત્રો થયા. દેવાપી રાજ્ય છોડી વનમાં ગયા. શાંતનુ રાજા થયા. તેમના હાથના સ્પર્શ માત્રથી વૃદ્ધો યુવાન નિરોગી સમર્થ થતા હતા. શમ સુખમ કલ્યાણમ તનુતે ઇતિ શાંતનુઃ. શરીર સ્વાસ્થ્ય ધર્માચરણમાં ખૂબ જ જરૂરી છે. રાજા સૌને સ્વાસ્થ્ય દેતા હતા. તેના વખતમાં 12 વર્ષ સુધી વૃષ્ટિ ન થઈ. સૃષ્ટિ પીડા થવા લાગી. બ્રાહ્મણોને રાજાએ કારણ પૂછ્યું. મોટા ભાઈ હોવા છતાં તેને મૂકીને લગ્ન, અગ્નિહોત્ર કે રાજ્યાદિ ભોગ કરે એ તો પરિવેતા કહેવાય. તે દોષથી વરસાદ થતો નથી. આમ બ્રાહ્મણોએ કહ્યું છે, મંત્રીઓએ દેવાપીને છલ કપટથી છેતરી વેદની નિંદા કરાવી અને તેથી તેને અધિકાર રહ્યો નહીં. શાંતનું રાજ્ય યોગ્ય થયા. વરસાદ વરસ્યો. દેવાપી યોગી લોકોના કલાપ નામના ગામમાં રહે છે. આની કથા આગળ આવી છે. અત્યારે એ ત્યાં રહે છે. દેવાપી યોગી લોકોના કલાપ નામના ગામમાં તે અત્યારે રહે છે. કલયુગના અંતે સતયુગમાં ચંદ્રવંશની સ્થાપના કરશે, આમ કહ્યું છે. શાંતનુ રાજા ગંગાદેવીને વર્યા. તેમના પુત્ર સર્વધર્મજ્ઞ સમર્થ છે. પરમ ભક્ત દેવવ્રત ભીષ્મ થયા. ગુરુ પરશુરામજીને પણ તેમને યુદ્ધમાં સંતુષ્ટ કર્યા છે. શાંતનુને સત્યવતી દ્વારા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પુત્ર થયા. વિચિત્રવીર્ય કાશી રાજાની 2 પુત્રીઓ અંબિકા અને અંબાલિકાને પરણ્યા. વિચિત્રવીર્યના મરતા માતાની આજ્ઞાથી મહર્ષિ વ્યાસે કૃપા કરી છે. પુત્રો દીધા છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ થયા છે. ભક્તદાસીને ત્યાં વિદુરજી થયા છે. ધૃતરાષ્ટ્રને ત્યાં 100 પુત્રો થયા. કૌરવ કહેવાયા. દુર્યોધન તેમાં મુખ્ય હતો. દુશીલા નામની પુત્રી પણ હતી. પાંડુ રાજાને કુંતી અને માદ્રી પત્ની ધર્મ, વાયુ, ઇન્દ્રની કૃપાથી 2 પત્નીઓ હતી પાંડુ રાજાને, કુંતી અને માદ્રી.
ધર્મ વાયુ ઇન્દ્રની કૃપાથી કુંતીજીને યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના પુત્ર થયા. અશ્વિની કુમારોની કૃપાથી માદ્રીને નકુલ અને સહદેવ થયા. 5 પાંડવો થયા. તેમને ત્યાં દ્રૌપદી તથા અન્ય પત્નીઓ દ્વારા પુત્ર થયા. કૃષ્ણના બહેન સુભદ્રા સાથે અર્જુન પરણ્યા છે. તેમના દ્વારા પુત્ર અભિમન્યુ થયા. તેમના પરીક્ષિત થયા. ભગવાને બ્રહ્માસ્ત્ર તેજથી બળતા બચાવ્યા છે. તેમના પુત્ર જન્મેજય થયા અને તેમના વંશમાં થયા નેમિચક્ર. હસ્તિનાપુર ગંગામાં ડૂબી જતા તેણે કૌશાંબી નગરીમાં નિવાસ કર્યો છે. આ વંશનો છેલ્લો રાજા ક્ષેમક પછી કલયુગમાં વંશ વિરામ પામશે. મગધના ભાવિ રાજાઓ પણ શ્રી સુખદેવજીએ કહ્યા છે. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી પ્રભુચરણોની અસીમ કૃપાથી આટલું અક્ષરસ દંડવત પ્રણામ પ્રભુ કે આપે રસપાન કરાવ્યું છે. જય હો વાલા વલ્લભ મારા ગોવિંદ ચિરંજીવ પ્રભુ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. અધ્યાય 23. નવમ સ્કંદ. નરાકાર ભગવાન કૃષ્ણ જેમાં પ્રગટ થયા તે યદુવંશની કથા છે. શ્રી સુખદેવજીએ યયાતિના પુત્ર અનુના વંશનું વર્ણન કર્યું છે. તેના વંશમાં રાજા રોમપાદ થયા. તેમને પુત્ર ન હતો. તેમના મિત્ર દશરથ રાજા થયા. દશરથે પોતાની શાંતા નામની કન્યા તેમને આપી. રોમપાદના રાજ્યમાં વરસાદ ન વરસ્યો. બ્રાહ્મણોએ વિભાંડક ઋષિના પુત્ર ઋષ્યશૃંગને નગરમાં આણ્યા. ઋષિએ દ્રષ્ટિ કરાવી. વરસાદ વરસ્યો. રાજા રોમપાદે ઋષિને શાંતા કન્યા પરણાવી. ઋષિજીએ રોમપાદને પુત્ર દીધો તથા રાજા દશરથને પણ પુત્રેષ્ઠી કરાવી. શ્રી રામ વગેરે પુત્ર થયા. રોમપાદના વંશમાં અધિરથ થયા. તેમને ગંગા કિનારે પેટીમાંથી કુંતાજીનો ત્યજેલો પુત્ર કર્ણ મળ્યો. તેને પોતાનો પુત્ર ગણાવ્યો. યયાતિના પુત્ર દ્રુહ્યુના વંશમાં પ્રચેતસ થયા. તેઓને મલેચ્છ દેશોમાં પણ રાજ્ય સ્થાપ્યું. યયાતિના પુત્ર તુર્વશુના વંશમાં મરુત થયા. તેને પુત્ર ન હતો. તેને પુરુવંશમાં જન્મેલા રાજા દુષ્યંતને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો. પુરુવંશને મુખ્ય રાજ્યાધિકાર યયાતિએ દીધો છે. રાજ્યેચ્છાથી દુષ્યંતે પુરુવંશ પુનઃ સ્વીકાર્યો છે. યયાતિના મોટા પુત્ર યદુરાજાનો વંશ શ્રી સુખદેવજીના કહેવાથી શરૂઆત કરી. મહાપુણ્યરૂપ પાપ હરનારો તે વંશ છે. યદુરાજાના વંશમાં સર્વને પાવન કરનારા ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થયો છે. શ્રી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કી જય. નરાકૃતિ ભગવાન પ્રાદુર્ભૂત થયા. યદુરાજાના પુત્ર સહસ્ત્રજીત. તેમના વંશમાં સહસ્ત્રાર્જુન થયો. ભગવદાવતાર દત્તાત્રેયની કૃપાથી સપ્તદ્વીપાધિપતિ થયો. યદુવંશમાં હોવા છતાં ભગવાને દત્ત રૂપે કૃપા કરી છે. પરશુરામ રૂપે રણમાં રોડ્યો. ભગવાનને લીલા આશ્ચર્યકારક છે. એના વંશમાં મધુના પુત્ર વૃષ્ણિ થયા. બીજા અનેક પુત્રો હોવાથી મધુ, વૃષ્ણિ વગેરે કુલ થયા. બધા જ યદુપુત્ર હોવાથી યાદવ કહેવાયા. યદુના બીજા પુત્ર ક્રોષ્ટા હતા. તેના વંશમાં શશબિંદુ થયા. તે મહાયોગી હતા. તેમની પાસે 14 મહારત્નો હતા. હાથી, ઘોડા, રથ, સ્ત્રી, બાણ, ભંડાર, પુષ્પ, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાશ, મણિ, છત્ર અને વિમાન. એ ચક્રવર્તી થયા. તેમને ત્યાં દીકરા થયા. પૃથુશ્રવા. તેના ધર્મ, તેના 100 અશ્વમેઘ કરનાર ઉષ્ણા થયા. તેના રૂચક, તેના જામધ્ય, તેની પત્ની શૈબ્યા હતી. રાજા દુશ્મન કન્યાને હરી લાવ્યા. રાણીએ પૂછ્યું, કોના માટે લાવ્યા છો? રાજાએ કહ્યું, આપણા દીકરા માટે. પિતૃદેવોએ આનું અનુમોદન કર્યું છે. પુત્ર થયા વિદર્ભ. તેમની સાથે આ કન્યા વરાવી છે. પ્રભુ ચરણોમાં દંડવત. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્ય. હવે અંતિમ અધ્યાય નવમ સ્કંદ 24મો અધ્યાય. જય હો શ્રી ગોવર્ધન નાથ કી જય. મેરે ગોવિંદ કી જય. યશોદોત્સંગ લાલિત કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણાય વિંદો જયતી. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુરુ ચરણાય વિંદો જયતી. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. આનક દુંદુભી વસુદેવજીને ત્યાં દેવકીજી દ્વારા અદ્ભુત લીલાઓથી સૌને કૃતાર્થ કરતા ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. એ લીલા સેવા કથાથી
આપણને સર્વ કૃતાર્થ કરે છે. હવે આપણે 10મા સ્કંદમાં ફરીથી પ્રવેશ કરીએ. નવમ સ્કંદ, અંતિમ અધ્યાય 24મો. વિદર્ભને આ ભોજ્યા વર્યા, તેના વંશમાં સાત્વત થયા. તેના પુત્ર દેવાવૃદ્ધ થયા, તેના બભ્રુ થયા. બંનેના પ્રભાવથી 14,065 પુરુષો મુક્ત થયા છે. સાત્વતના 7 પુત્રો હતા. તેમના વંશમાં સાત્યકી, અક્રૂર, ઉગ્રસેન, દેવક વગેરે થયા. સાત્વતના પુત્ર અંધકને ત્યાં કુકુર, વહી, વિલોમા, કપોતરોમાં, અનુ, અંધક, દુંદુભી, દરિદ્યોત્ય, પુનર્વસુ, આહુક એ પુત્ર પરંપરા થઈ. આહુકના ઉગ્રસેન અને દેવક થયા. ઉગ્રસેનના કંસાદી પુત્રો થયા. કંસા વગેરે 5 પુત્રીઓ થઈ વસુદેવજીના ભાઈને પરણે છે. સાત્વતના પુત્ર અંધક, તેના ભજમાન, તેનો વિદુરથ, તેના સુર, તેના ભજમાન, તેના શનિ, તેના સ્વયંભોજ, તેના હૃદયિક, તેના દેવમીડ, તેના સુર અને તેના 10 દીકરાઓના મુખ્ય વસુદેવજી થયા. આ વસુદેવજી જ્યારે જન્મ્યા છે ત્યારે દેવોના આનક અને દુંદુભીઓ વાગ્યા છે. એટલા માટે પ્રભુના સ્થાનરૂપ વસુદેવનું નામ આનક દુંદુભી પડ્યું છે. વસુદેવમ હરેઃ સ્થાનમ વદંત્યાનક દુંદુભીમ. વસુદેવજીને પૃથા વગેરે 5 બહેનો. પૃથાને સૂરે કુંતી રાજાને પુત્રી રૂપે આપી અને તેથી તેનું નામ કુંતી પડ્યું. વસુદેવજી દેવક પુત્રી દેવકીજી સાથે પરણ્યા. તેમને પૌરવી, રોહિણી, ભદ્ર, મદિરા, ઈલા આ સર્વ તેમની પત્નીઓ હતી. વસુદેવજીને બલ, ગદ, સારણ વગેરે પણ પુત્રો રોહિણીજીથી થયા છે. દેવકીજીના કીર્તિમાન વગેરે 8 પુત્રો થયા છે. તેમાં 7મા સંકર્ષણજી અને 8મા ભગવાન સ્વયં થયા છે અને કન્યા સુભદ્રાજી થયા છે. શ્રી કૃષ્ણ ભગવાને આવિર્ભૂત થઈ અનેક પ્રકારની લીલાઓ કરી છે. ભક્તોનું રક્ષણ કર્યું છે. ભગવાનની કૃપા જીવને સંસારમાંથી મુક્ત કરવાની છે. કલયુગમાં પણ ભક્તોને કૃતાર્થ કરવા માટે નિર્મલ યશ પ્રગટ કરનારી અનેક પ્રકારની લીલાઓ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો છે. પ્રભુએ સંકર્ષણ સાથે બિરાજી અનેક અદ્ભુત લીલાઓ પ્રભુએ બ્રજમાં કરી છે. યસ્મિન સત્કર્ષણ પીયુષે યશસ્તીર્થવરે સુકૃત સકૃત શ્રોતાંજલિરૂપસ્પૃશ્ય ધુનુતે કર્મ વાસનમ. ભગવાનનો યશ તો શ્રેષ્ઠ તીર્થરૂપ છે. તેમાં નિર્મલ અંતઃકરણવાળા ભક્તો માટે કથામૃત રૂપ જળ ભરેલા છે, અમૃત જલ ભરેલા છે. કાનરૂપી અંજલિ દ્વારા માત્ર એક વખત પણ આચમન કરીને માનવ બધી જ કર્મ વાસનાઓથી મુક્ત થાય છે. આટલું બધું ભગવદ નામ, ભગવાનનો યશ, ભગવાનના ગુણાનુવાદ અત્યંત કૃપા કરવાવાળા છે. હે પ્રભુ, તારી કૃપાનો કંઈ પાર નથી. જીવ તો સૂક્ષ્મ છે અને આપ વિરાટ છે. યશ્યાનનમ મકરકુંડલ ચારુકર્ણ ભ્રાજત કપોલ સુભગમ સવિલાસહાસમ નિત્યોત્સવમ ન તત્રૂર્પુ દિશિભિઃ પિબંત્યો નાર્યો નરાશ્ચ મદિતઃ કુપિતા નિમેશ્ચ. મારી વાણીથી અનેક ક્ષતિઓ થઈ છે પ્રભુ, છતાં પણ મારી વાણી દ્વારા થયેલી આ ક્ષતિઓને દૂર કરી મારા દંડવત સ્વીકાર કરી. જે પણ જીવ આ કથાનો રસપાન કરે એ સર્વના દંડવત અંગીકાર કરી ચરણોમાં રાખી દે. સુંદર સ્વરૂપથી ભગવાન સૌને આનંદ આપનારા છે. શ્રી સુખદેવજીએ સ્વરૂપનું વર્ણન કર્યું છે. મુખ્ય ફલરૂપ મુખારવિંદનું વિશેષ ગાન કર્યું છે. પ્રભુ મકર કંડલથી શોભાયમાન છે. મનોહર કર્ણ છે. પ્રભુના તેજસ્વી ગાલ છે. ગાલની અંદર સુંદર ખંજન પડે છે. વિલાસ હાસ્યવાળા છે. નિત્યોત્સવ રૂપ જેમના શ્રીમુખનું દર્શન કરતા હર્ષ પામેલી નરનારીને સંતોષ ન થયો. દર્શનમાં વિઘ્ન કરતા પલકારામાં વસતા નિમિ પર કુપિત થયા છે. જેના સુંદર શ્રીમુખનું દર્શન કરતા નરનારી નિત્ય ઉત્સવ મનાવે છે. નેત્રરૂપ પાત્ર દ્વારા શ્રીમુખના લાવણ્યનું પાન કરે છે. અંતઃકરણમાં સ્વરૂપને ઉતારીને કૃતાર્થ થયા છે. એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પિતૃગૃહેથી વ્રજમાં પધાર્યા છે. સૌ પુરુષાર્થ રૂપ પોતે થયા છે.
દૈત્યોને તેમણે માર્યા છે, પત્નીઓનો અંગીકાર કર્યો છે, પુત્રોને દીધા છે, લોકમાં યથાર્થ વેદમાર્ગ ભક્તિમાર્ગ પ્રગટ કર્યો છે, આંતઃકલર કરાવી પૃથ્વીનો ભાર ઉતાર્યો છે, યુદ્ધમાં વિજયનો યશ ભક્ત અર્જુનને દીધો છે, ઉદ્ધવજીને આત્મજ્ઞાન દીધું છે અને ભગવાન નિત્ય લીલામાં બિરાજમાન છે. આ સંક્ષિપ્તમાં સાર આવી ગયો. ભક્તિના અંતે ભગવાનનો આવિર્ભાવ થાય એ જ ફલ છે. 9મો સ્કંદ ભક્તિરૂપ છે. એના અંતે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ, ભક્તિ માર્ગમાં પુષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ એ જ ફલ છે. સ્વરૂપ સિવાય બીજું કોઈ ફલ નથી. સ્વરૂપના સંબંધથી જ બીજા ફલ કહેવાય છે. કથાના શ્રવણ, કીર્તન, સ્મરણ માત્રથી પણ જીવને સ્વરૂપમાં પ્રીતિ થાય છે. શ્રી સુખદેવજીએ ભગવાનની જ્ઞાન અને ક્રિયાશક્તિનું વર્ણન કર્યું છે. લૌકિક અને વૈદિક કાર્ય કહીને રાજાના મનને ભગવાનમાં અનુસરણવાળું કર્યું છે, સ્થિર કર્યું છે. શુભમ ભવતુ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદથી 9મ સ્કંદ સુધી શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપાતે સંપૂર્ણ પ્રથમ સ્કંદ અક્ષરસઃ ગુરુ કૃપાથી જાપ્યમ ગોવિંદ કૃપા. મહાપ્રભુજી શ્રીમદ પ્રભુચરણ પ્રભુ પૂજ્યશ્રીના પરમ આશીર્વાદ કૃપાથી કૃતાર્થ બની છું અને આપણે સૌ કૃતાર્થ થયા છે. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. જય જય શ્રી વલ્લભ, જય જય શ્રી વલ્લભ, જય જય શ્રી વલ્લભ. શ્રી ગોપીજન વલ્લભ કી જય. જાનીત પરમં તત્વં યશોદોત્સંગલાલિતમ તદન્યદિતિ યે પ્રાહુરાસુરાંસ્તાન હો બુધાઃ. જાનિतं પરમં તત્વ યશોદોત્સંગલાલિતમ તદન્યદિતિ યે પ્રાહુરાસુરાંસ્તાનહો બુધાઃ. જાનિત પરમં તત્વ યશોદોત્સંગલાલિતમ તદન્યદિતિ યે પ્રાહુરાસુરાંસ્તાનહો બુધાઃ. પ્રભુના ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. મારી વાણીને અહીંયા વિરામ આપું છું આજે 9મા સ્કંદમાં. અને હવે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ 6મ સ્કંદનો પ્રારંભ પણ આ ક્લિપમાં કરી પ્રભુના ચરણમાં દંડવત કરી પ્રભુની સ્તુતિ કરી મહાપ્રભુજીને દંડવત કરી અને 9મ સ્કંદમાં પ્રભુ કૃપાથી પ્રવેશ, 10મ સ્કંદમાં પ્રભુ કૃપાથી પ્રવેશ કરીએ. Baby